કેમ છો દોસ્તો, સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સાહિત્યમાં આપ સૌનું। આજે આપણે જાણીશું ડોક્ટર એપીજે અબ્દુલ કલામના જીવન પરિવર્તન કરનારા વિચારો। મિત્રો, એનિમેશન સાથે આ વિડિયો જોવા વિનંતી છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે। ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ કહે છે કે એ વાત સમજવી જોઈએ કે આત્મગૌરવ એ આત્મનિર્ભરતા સાથે આવે છે। એટલે કે માણસ આત્મનિર્ભર થઈ જાય ત્યારે આત્મગૌરવ આપોઆપ આવે છે। એટલે કે સેલ્ફ એસ્ટીમેન્ટ આપણા આત્મનિર્ભરતા ઉપર ડિપેન્ડ છે। નેવર ગીવ અપ, ક્યારે હાર ન માનશો, લડતા રહો જ્યાં સુધી સફળતા ના મળે ત્યાં સુધી। જ્યાં સુધી આપણે સફળ ના થઈએ ત્યાં સુધી આપણે હાર માનવાની જરૂર નથી। આ દુનિયામાં ડરને કોઈ સ્થાન નથી, શક્તિ જ શક્તિનું સન્માન કરે છે। એટલે કે ડરવાની કોઈ જરૂર નથી। તમે તમારા ભવિષ્યને બદલી શકતા નથી, પરંતુ તમે તમારી ટેવો બદલી શકો છો અને ચોક્કસપણે તમારી ટેવો તમારા ભવિષ્યને બદલશે। એટલે કે આપણી કેટલીક કુટેવો હોય છે મિત્રો, એ કુટેવો જો આપણે છોડી દઈએ તો આપણું ભવિષ્ય અવશ્ય એક દિવસ બદલીને રહેશે। કોઈ પણ ધર્મ ક્યારે બીજાને મૃત્યુ આપી પોતાના ધર્મનો ફેલાવો કરવાનું કહેતો નથી। ધર્મ નહીં સિખાતા આપસ में बैर रखना, ધર્મ કોઈ દિવસ કોઈના ઉપર હિંસા કરવાનું કહેતો નથી। આ તો જે સ્વાર્થીલા લોકો હોય છે એ ધર્મ અને કટ્ટરતાના નામે ધર્મનો અંધો વિશ્વાસ કરાવે છે। જો તમે અસફળ થાવ છો તો કદી હાર ન માનો, કારણ કે ફેલ ઇઝ અ ફર્સ્ટ અટેમ્પ્ટ ઇન લર્નિંગ। એટલે કે આપણા જે પ્રયત્ન છે એ ફેલ શું છે? ફેલ થવું એટલે કે આપણો પ્રથમ પ્રયત્ન જ છે અને ભલે એ નિષ્ફળ ગયો છે તો ફરીથી પ્રયત્ન કરતા રહીએ। આપણે જાણીએ છીએ કે મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસને કેટલી વાર બલ્બ બનાવ્યો, તો આ અસફળતા એ તો પ્રથમ પ્રયત્ન જ છે, એના પછી એને સફળતા મળે છે। જો તમારે સૂર્ય જેવા ચમકવું હોય તો પહેલા તેની જેમ સળગતા પણ શીખવું પડશે। એટલે કે खुद जलकर दूसरों को रोशनी दो, એટલે કે સળગ્યા વિના બીજાને રોશની દેખી શકાતી નથી, બીજાને તેજ આપી શકાતું નથી। કોઈ પણ જગ્યાએ ટોચ પર પહોંચવા માટે શક્તિની આવશ્યકતા છે। તે પછી માઉન્ટ એવરેસ્ટ હોય કે પોતાના જીવનનું જે કેરિયર છે, આપણું જે ભાગ્ય છે એ હોય, હંમેશા એના ટોચ ઉપર પહોંચવા માટે મહેનતની જરૂર છે। ડોક્ટર કલામ સાહેબ કહે છે, આપણા બાળકોના સારા ભવિષ્ય માટે આપણા આજનું બલિદાન આપવું જોઈએ। એન્ડ એટલે કે અંત નહીં, પરંતુ એફર્ટ નેવર એન્ડ્સ। એટલે કે આપણા જે પ્રયત્નો છે, આપણા જે શક્તિ છે એને હંમેશા લગાવતા જ રહીએ અને સફળતા ન મળે ત્યાં સુધી આપણે આરામ પણ ન કરીએ। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। મિત્રો, આવા વધુ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તુરંત નવા વિડીયો મળી રહે। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।